प्यारा दोस्तों, प्यारा साथियों, ट्रेंडिंगમાં ચાલતા કોઈ પણ પ્રકારના મ્યુઝિક, કોઈ પણ પ્રકારના સંગીત વારંવાર વાગતા હોય છે, જે આપણને દરેક મિત્રો આજુબાજુમાં બેઠા હોય એના મોબાઈલમાં વારંવાર અવારનવાર જે રીલ ચાલતી હોય છે એમાં આપણને સાંભળવા મળતા હોય છે, જેથી એ મનમાં ફિટ થઈ જતા હોય છે. અને મનમાં ફિટ થયેલી વસ્તુ, મનમાં ફિટ થઈ ગયેલું સંગીત આપણા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટમાં વગાડવા માટે ખરેખર બહુ સરળ હોય છે, સરળ પડે છે, સીધું પડે છે અને સારી રીતે આપણે વગાડી શકીએ છીએ. જે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે મ્યુઝિક વગાડીએ છીએ, જે મ્યુઝિક પહેલાં આપણા મનમાં વાગે છે અને જ્યારે એ મનમાં વાગે છે, તરંગિત થાય છે, ત્યારે એને આવા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર બેસાડવું બહુ સરળ પડી જતું હોય છે પ્યારા સાથીઓ. અને મ્યુઝિક જે છે એ સંગીત કોઈ પણ ધર્મનું હોય, કોઈ પણ સંસ્કૃતિ સાથે જોડાયેલું હોય, પણ એ સંગીત છે એ કુદરતની દેણ છે. એ દરેક જગ્યાએથી વાગે છે. પાણીમાં વાગે છે, પાણીના વહાવમાં વાગે છે, પાંદડાના ખળખળાટમાં વાગે છે, પક્ષીઓ બોલે છે, કલરવ કરે છે, એની અંદર પણ સંગીત છે. એ ક્યાંય પણ હોય, એને માણસો દ્વારા આંદોલિત કરવામાં આવે, તરંગિત કરવામાં આવે તોય તે એ મ્યુઝિક જ છે. માત્ર શબ્દોને પકડી અને આપણે કોઈ પણ પ્રકારનો ભાવ પ્રતિભાવ દઈ શકતા નથી. સંગીત છે એ વાગે છે, સારું વાગે છે. એ સંગીતને આપણે જો ધ્યાનપૂર્વક માણીએ તો મજા આવે. કોઈ પણ ધર્મ સાથે, કોઈ પણ સંસ્કૃતિ સાથે જોડાયેલું સંગીત એને ધ્યાનથી સાંભળવામાં આવે તો આનંદ આપે છે, મોજ આપે છે. અને મારા મિત્રો, મારે એક ખાસ વાત કરવી છે તમને. ઘણા મારા ફેસબુક મિત્રો તેમજ મારા વોટ્સએપના મિત્રો દ્વારા કહેવામાં આવે છે, મેસેજ દ્વારા, કે તમે કોઈ ચેનલ યુટ્યુબ ઉપર ચાલુ કરો, જેથી કરીને આ વિડીયો તમે બહુ સારા મૂકી રહ્યા છો, તે એમાં સંગ્રહ કરી શકાય. પણ હું પહેલાંથી ફેસબુક સાથે જોડાયેલો છું. ઘણા વર્ષોથી ફેસબુક સાથે મારો જોડાવ છે અને એમાં મેં મારા લાઈફસ્ટાઈલ વિશે ફોટાઓ તેમજ વિડીયો મૂક્યા છે. અવારનવાર મૂકતો રહું છું નાના નાના વિડીયો. અને યુટ્યુબમાં સમસ્યા એ છે કે યુટ્યુબમાં વિડીયો મૂકવા માટે કે પછી એની ચેનલ ચલાવવા માટે અવારનવાર આપણે વિડીયો એમાં અપલોડ કરતા રહેવું પડે છે. અલગ અલગ લોકેશન પર જવું પડતું હોય છે, અલગ અલગ લોકેશન જોઈએ છે એમાં, અને અલગ અલગ વિડીયો કાયમના માટે અપલોડ કરતું રહેવું પડે છે. ઘરની બહાર નીકળવું પડે છે વારંવાર. અને અહીંયા આ નાના નાના વિડીયો એટલા માટે બનાવું છું કે એક યાદી રહે અને મારા પરિવાર સાથે પણ મારો જોડાવ રહે. અને ઓલું તો પછી મારે મારા પરિવારમાં સમય આપી ન શકવાને કારણે તકરાર થઈ શકે, અને જ્યારે તકરાર થાય ત્યારે પછી જીવન જીવવું કાઠું પડી જતું હોય છે. જેથી એવી કોઈ તકરાર ન થાય અને સારી રીતે બધું ચાલ્યું જાય, તે માટે હું કોઈ પણ પ્રકારના યુટ્યુબના ચેનલમાં રસ ધરાવતો નથી. અને આ આપણો ક્રમ ચાલુ રહેશે. મારા સાથીઓ, તમે ફેસબુક પર મારી સાથે જોડાયેલા રહી શકો છો. તેમજ મારા વોટ્સએપના જે મેસેજ કરતા મિત્રો છે તેમને મારે ખાસ જણાવવું છે કે તમે પણ મને ફેસબુક પર રાહુલ ખુમાણ નામની મારી આઈડી છે, તેની પર આવો, ફોલો કરો, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો, હું એક્સેપ્ટ કરીશ. અને જે કાંઈ વિડીયો મારા આવે છે એ મોટે ભાગે ફેસબુક પર મૂકવામાં આવે છે. વોટ્સએપ પર જે હું સ્ટેટસ મૂકું છું એમાં કોઈ વિડીયો મૂકું છું, કોઈ નથી મૂકતો. સદંતર ચાલુ હોય એવું નથી રહેતું. ભાગ્યે જ હું મૂકું છું સ્ટેટસ પર. જેથી કરીને તમે વોટ્સએપ સાથીઓને પણ હું વિનંતી કરું છું, તમે આવો, જોડાઓ મારી સાથે ફેસબુક ઉપર. મારે તો આ કહેવું હતું તમને.
તો મારી સાથે જોડાયેલા રહેવા માટે એ બદલ હું તમને ખૂબ ખૂબ આભાર પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું મારા પ્યારા સાથીઓ. વોટ્સએપના પણ અને ફેસબુકના પણ સાથીઓને હું ખરેખર ધન્યવાદ કહું છું દિલથી.